રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ મહેસૂલ વિભાગમાં મોટા પાયે બઢતીની સાથે બદલીના ઓર્ડર કરવામાં આવતા જ કર્મચારીઓમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે। રેવન્યુ ક્લાર્ક તેમજ રેવન્યુ તલાટીઓને અપાયેલા પ્રમોશન બાદ 300 કિલોમીટર દૂર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે અંગે મહેસૂલી મંડળો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે। રાજ્યના 33 જિલ્લાઓમાં ફરજ બજાવતા રેવન્યુ ક્લાર્ક તેમજ તલાટીઓને ચૈત્ર નવરાત્રિમાં જ સારા સમાચાર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। જો કે સરકારનો આ નિર્ણય કર્મચારીઓએ આવકાર્યો છે કે મોડે પણ પ્રમોશન આપવાનું સરકારને યાદ આવ્યું ખરું, પરંતુ આ સાથે કર્મચારીઓમાં નારાજગી પણ છે, કેમ કે મોટાભાગના કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। કેટલાક કર્મચારીઓને તો 300 કિલોમીટર દૂર બદલીના હુકમો કરાયા હોવાથી નારાજગી વ્યાપેલી છે। જિલ્લા ફેર થઈ છે એ અમે ઘણા સમયથી રાહ જોતા હતા કે પ્રમોશન આવે એટલે એની એક ખુશી બી છે, પણ સાથે સાથે હવે મન દુઃખની વાત એ છે કે જે તે વખતે 10 વર્ષ પહેલાં આજથી અમે મેરિટના આધારે જ જિલ્લો વતનથી દૂર પસંદ કરેલ હતો અને હાલ અત્યારે આ પ્રમોશન આવ્યું તો અહીંથી બી દૂર અમે જઈ રહ્યા છીએ, એટલે એનું થોડુંક મન દુઃખ વધારે છે કે ભાઈ ઓલરેડી 10-11 વર્ષથી અમે અહીંયા સેટ થઈ ગયેલા હતા અને અહીંયા જગ્યા પૂરી હોવા છતાં અમને બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરી દીધેલ છે, એટલે એ થોડુંક છે મન દુઃખ। બાકી પ્રમોશનની ખુશી તો છે જ। અમારે બરોડા જિલ્લામાં 41-42 સમથિંગ હતા, એમાંથી 2 જણ સિવાય ટોટલી બધા આઉટ ઓફ છે જિલ્લા, બધાને બહાર મૂકી દીધા છે। ઓલમોસ્ટ બધાને 100 પ્લસ થાય છે અને લેડીઝના કિસ્સામાં થોડુંક વધારે ટફ બની રહ્યું છે। ઇલેક્શન માટે તો જે અમારા મહામંડળ નક્કી કરશે અને જે કરશે એ પ્રમાણે અમે અનુસરશું।